મમ્મીને કરવું આજ છે ને કેટલી તારીખ છે? 1 તારીખ છે. એક નથી 31. 31 છે પણ હજી વિડીયો જોતા હોય ને 1 તારીખ હે. આજથી છે ને આપણે 1 તારીખથી લઈ અને ડિસેમ્બર મહિનો પાછો પૂરો થાય ને ત્યાં સુધી એક વિડીયો સ્વીકો ને તો હું ખાવા નહીં દેવાનું તમે. ખોટી ને હાઈ છે ને? હા તેથી ખાવા નહીં દેવાનું. હાલો તો કેમ છો ગુજરાતી મિત્રો? મજામાં જોઈને ભાઈ. તો સ્વાગત છે તમારું ફરી પાછા આપણે એક નવા વ્લોગ વિડીયોની અંદર. અને ફરી પાછો આપણે સવારમાં મસ્ત મજાનો વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. ગુડ મોર્નિંગ ભાઈ બધાને. જો અટાણમાં હજી છે ને દી ઉગ્યો નથી એની પહેલાં આપણે વ્લોગ વિડીયો ચાલુ કરી દીધો છે. અને આપણે અટાણે જવાનું છે ભાઈ ટ્રેક્ટર લઈને મજૂર તેડવા જવાનું છે. આપણે કલોંજીભાઈ નેદવાનું ચાલુ છે. તમે મારા ઇન્સ્ટાગ્રામમાં વિડીયો જોતા હો કે ધાણો ટાઈમ ઉગી પડ્યો છે કલોંજીમાં. એ ઓલા 9 વીઘાવાળા અને જે 4 વીઘાવાળું ખેતર છે એમાં નેદાઈ ગયું છે. કલોંજી મસ્ત મજાની છે. એમાં આપણા ખેતરમાં થોડીક પારવી છે અને એમાં નેદવાનું કામ હાલે છે. 100 મજૂર છે એટલે ભાઈ મોટરસાઇકલના 2 ફેરા કરવા એના કરતાં ટ્રેક્ટર લઈને તેડિયામાં શું વાંધો. બાકી માંડવીની વાત કરી તો હજી અમારો ટેકામાં વારો નથી એવો એટલે હજી બાસકા ભીરા છે. હવે કદાચ આવવો જોઈએ 2-3 દીમાં. હા કેટલા દી પછી ભાઈ આપણે 32-30 ને તમે વ્લોગમાં જોતા હો. ગોલ્ડ સ્ટાર લોકેશને પહોંચી ગયા છે ભાઈ અને મજૂર લોકો પણ આવી ગયા છે. અને જો કેમ બાકી દી ઉઈ ગયો. હા સીન કેમ હે અત્યારનો નારિયેરિયું ને આ સીન હાટું થઈને તો ભાઈ હું ગામડે રહેવા આવ્યો. હાલો બેસી જાય એટલે આપણે પછી જવા દઈએ. અને ઓલી હાચે ને આપણે રાજકોટ કૃષિ મેળામાં ઓલી પેટી જોઈતી ખબર હોય તો JBLના 1500 વાળી 1500ના સબ બુફર અને આપણે બાકી કેટલા 2, 4, 6 સ્પીકર વાળી. તો જરા કોમેન્ટ કરી દેજો એ નાખવી છે કે આપણે પછી પાયોનિયરની નખાવી છે એની જરા કોમેન્ટ ખાસ કરીને કરી દેજો મને એટલે મને ખબર પડે કે આપણે કઈ નખાવી. બે ગઈ હા હાલ જાવ દો જાવ. હાલો હવે ભાઈ ડાયરેક્ટ એને ઘરે જઈને તમને બધાને મળું. રસ્તો બહુ ખરાબ છે આ. પહોંચી ગયા ભાઈ પાછા ઘરે. અને હમણાં 2 દી સુધી આજ તારીખ 31 અને 1 થોડોક વરસાદ જેવું વાતાવરણ રહેવાનું છે. હિયારામાં વરસાદ જેવું વાતાવરણ તમે માન્યો નહીં પણ એ આગાહી છે ઉપરથી. એટલે જો અટાણના પોરમાં છે ને વાદળા જેવું થઈ ગયું છે. હા કેમ છે થોડુંક જ્યાં પાણી ભરાણું ને ત્યાં ઉગી નથી બાકી કમ્પ્લીટ ઉગી ગઈ છે. આ કલોંજી એવી વસ્તુ છે કે ભાઈ તમે મહિનો 1.5 મહિનો સુધી વાવ્યા પછી ખેતર આમ જોવાનું જ નહીં. જોવો ને તો પછી તમને એમ થાય કે પાડ નાખી. પણ મેઇન વાંધો શું છે પરવા આપણે જે ધાણા વાવ્યા હતા ને એ ધાણા પાછા અટાણ ઉગી ગયા છે. અને કલોંજીને ધાણો બી એક જ જેવું થાય છે એટલે જરાક તકલીફ વાળું તો રહીએ. કા દિનેશભાઈ કઈ વાંધો નહીં 3000 ભાવ આવી જાય બધી તકલીફ આપણે માંડવી મલક થઈ. કેટલાક માંડવી થઈ? કેટલી થઈ? 800 મણ. તમારા ભાગમાં કેટલી આવી? ભાગમાં 200 મણ. સારી થઈ ને આપણે કમ્પ્લીટ ને ભાઈ. કેટલા દી પછી મારી મમ્મી તમને વ્લોગમાં જોવા મળીએ. એ સવારના પૂરમાં અટાણે ફરી વારે છે. આજ છે ને કેટલી તારીખ છે? 1 તારીખ છે. 31 છે પણ હજી વિડીયો જોતા હોય ને 1 તારીખ હે. આજથી છે ને આપણે 1 તારીખથી લઈ અને ડિસેમ્બર મહિનો પાછો પૂરો થાય ને ત્યાં સુધી એક વિડીયો સ્વીકો ને તો હું ખાવા નહીં દેવાનું તમે. ખોટી ને હાઈ છે ને?
આજ તો નહીં વિડીયો તો હું જોઈ લે હા તેથી ખાવા નહીં દેવાનું હાલ ખાવા ના દે તું તો હવે લોજમાં ખાય બીજે ઠકાણા ના ગાંઠિયા ખાય ના એ ખાવાનું જ નહીં રોજમાં નહીં ખાવાનું જ નહીં આજથી કાયમ એક વિડીયો મૂકવાનો તેથી વિડીયોને ભલે 30 સેકન્ડનો વિડીયો કાયમ આવવો જોઈએ પણ મોટો જ વિડીયો 3 મિનિટ ઉપરનો જેમ 30 સેકન્ડનો નહીં YouTube નો હા વ્લોગ વિડીયો મોટો હો મજૂર તેડવા તમારે જાય ટ્રેક્ટર લઈને આમ ઉઠી જાવ અટાણે ઉઠાય કેટલા વાગે ઉઠો જોતા ખરી સાડ ગલે મારે હગાઈ કરવાની છે ને તારે હે હગાઈ કરવાની મારે કામ પડે હવે મારે કઈ કામ ના પડે એક અમે ગામડાવાળા ભાઈ લાઈનો ફિટ કરવામાંથી કોઈ દી બા ઉષા ના આવ્યો અત્યારે સુંપલિયાને છૂટો ઘા આવી અટાણ હે ને મારા બાપા ક્યારો પાતા હતા મકાઈનો તો એલા મકાઈ કવડી થઈ ગઈ હા હા અહીંથી સાપડો કાઢવાનો નીકળીએ હા નીકળો હવે તમે જો શીખાડો અહીંથી સાપડો કાઢી નાખો ને અહીંથી ઉછી કરો ને એટલે સેટેથી તો લાઈનનો કટકો નીકળી જાય એટલે નીકળી જવો જોઈએ પણ આ નીકળો નહીં એટલે પછી આપણે આ કટકો અહીંથી આમ ઊંચો કરવાનો જો નીકળી ગયો ને આમ જોઈ હવે લાઈનને અહીંથી આમ ફેરવવાની એટલે બધું આમ રે મને મારી જેમ અને અહીં રાખી અને ઓલી બીજી લાઈન હોય ને એને આમ ફિટ કરી દેવાની હોય ને આમ રાખવાનું એ આમ ફિટ કરી દેવાનું થઈ ગઈ હવે પછી આ સાપડો આમ દઈ દેવાનો પછી ને લાઈન પાછી નીકળી જાય કરી દઉં ચાલો પછી આને ડિસમિસ લઈ અને પછી આમ મોટર ચાલુ કરવા એટલે જો બમ પાણી આવી જાય આવી ગયું પેલું એટલા જ પૈસા દો છોકરીઓ તો એક વધારે દો 500 નોટ દો 500 નોટ દો પાછી 500 નોટ વિડીયો પૂરો થઈ જાય તો લઈ લે પાછી એટલા ઘણા છોકરા ભાઈ જાજા વાપરી નાખે તો વાપરો હાટો પૈસા હોય નાના ઓછા વપરાય જરા લઈ ના જતો લાય કઈ ઘણે ક્યાં આવે કેમાં આવે ઘણે રૂપિયા આ યુટ્યુબમાં કઈ નથી આવતો કોઈ કેજોમાં આવે ઇમેજ કહેવાનો છોકરો ખેતી કરે ભાઈ એક ફેરે તો માંડી પલાળી લીધી અને અટાણામાં હે ને જ્યાં બધે કારું ડુમાણ થવા માંડ્યું હે આ બીજી ફેર પાછી પલાળવી નથી હવે એટલે ઢાંકી દે ટેકામાં ચાલશે નહીં નકર પાછી ટેકામાં ચાલશે નહીં 5 તારીખનો વારો હે ભાઈ હજી આવ્યો નથી હાલો કેમ આ તો ભાઈ હું વ્લોગ બનાવવામાં થોડોક આરાહ કરું એટલે બાકી મારે ઘેર વ્લોગ બનાવવો હોય ને તો સવારમાંથી બપોરના 10 વાગે ને ત્યાં સુધી વ્લોગ પૂરો થઈ જાય એટલા કોન્ટેન્ટ અહીં જડી પડે અને અહીંયા જરાક અમે ઓલી આપણે નીર લેવા હતા ને એને ઢાંકી દઈ ઓ હોય મજા એટલું વજન ઉપાડો કડ બેડમાં કંઈક તકલીફ થઈ જાય તમે કામ કોણ કરીએ બધી અમારા પપ્પા જઈ લે આજે એટલું નહીં આવે મેં ભાઈ અટાણે આપણે જવાનું છે ગામમાં જવાનું છે અમારા માતાજીનું મંદિર આપણે તમને ખબર હોય તો થોડાક દી પહેલાં આપણે વ્લોગ મૂક્યો હતો ને જો જીસીબીથી ઓલું મકાન પાડી નાખ્યું હતું એની સામેની સાઈડ મકાન બનાવવાનું હતું તો એ મકાન ફાઇનલી અત્યારે બનીને તૈયાર થઈ ગયું છે અડધું હજી ઉપરનો માળ બનાવવાનો ચાલુ છે તો એનો થોડોક સામાન લેવાનું છે પતરા ને એવું બધું તો મારા પપ્પાને મૂકી આવું ગામમાં પછી મારે ફૂન છોકરીને મૂકવા જવાને ભમનેર એટલે એવી રીતના કામ છે ના પાન પીળું મોટરસાઇકલમાં મારું છે કે હે ના ના કઈ નહીં મારું હે ભાઈ તમે જો ઓલા જીસીબીથી આપણે ખબર પાડતા હતા એ મકાન અહીંયા હતું જોયું હતું ને કઈ રીતનું હતું એની સામે મેં કીધું હતું ને કે બનાવવાનું હોય જો કેમ તૈયાર થઈ ગયું જોયું ઓલી સાઈડ ઉપરનો માળે છણાવવા માંડ્યો છે આ રીતનું કામકાજ છે ને આપણે મંદિરની બેઠકનું થઈ ગયું છે જો પ્લાસ્ટર કમ્પ્લીટ થઈ ગયો છે એટલા રૂમમાં હાલો ભાઈ હવે આપણે અહીંથી જઈએ આપણે જવાનું છે ભમનેહર બાજુ જવાનું છે અને પપ્પાની લોકોને જવાનું છે પતરા ભરવા ભાણવર મસ્ત મજાનું કામકાજ ચાલે છે આ ભાઈ અમારું ગોડું ગામ
તમે કયો કઈ આવે તો ખરી બધા જ ના હોય તો ભાઈ અમે તમે હું કયો હું કહું કે પ્રિયંકા ને કહું તું તો આવજે તું કલ થાશે એ મારા ફોઈન છોકરી છે ને એના લગ્ન છે ન કરે હું મોઢું નહીં દેખાડી એના લગ્ન છે હમણાં 2 મહિના પછી એટલે આપણે લગ્ન કરવા જવાનું હોય મહિના દી અગાઉ આવી જાવ મમ્મી કઈ વાંધો નહીં આવી જાજો મહિના દી જાડા સાઈડ આવી જા તમે 2 મહિના શું કરું કે ને એ નહીં અટાણા ના જવાય અટાણા અહીંયા વયા જાય ને તો પછી આપણે કામ બધું આપણે જ કરવાનું છે ઈ તો કરવા લાગુ પડે ને કોઈ છોકરા ટેકો જ કહું ના ના વંજે ગયો હોય તો છોકરીને દો ફકાડ દે એના વાંચી ગયો ને આજ નથી રોકાઈ જાવ તો થાય હાલો ભાઈ આપણે હજી છે ને ભમનેહર જવાનું છે અહીંયાથી વળી કેમના ભટકતા જાઉં હાલો બી જાઉં તું તો આજે બપોરી આથી બપોરે જ આવે દસ વાગે આખરી બપોર થઈ જાય ના અરે ને હજી જીતી રે આગળ ભાણવા જવાનું છે અમારે ફાસો તો માહન તો માહન આપણે જાય પૂગી જાય કામ કરે હું તો હાવ ધીરી રાખું એટલી મોટું ના આવે ને હાજરીક છે કોઈ હું તો હાવ ધીરી રાખું હાંજી પૂરો હવે પપ્પા એવું બહુ આપે નકર બહુ ના કરે હવે જાય ફૂડ માં હું હલો ભમનેહર જઈએ એની પહેલાં અમે અહીંયા મંદિરે જાડેર આવ્યા હતા દશરામ બાપાના દર્શન કરવા દર્શન કરી લીધા છે દશરામ બાપાના મસ્ત મજાના તમે લોકો કરી લ્યો પછી આપણે જાય ભમનેહર ચાલો ભાઈ દર્શન કરી લીધા છે હવે જઈએ આપણે સીધા ભમનેહર આજનો બ્લોગ વિડીયો લાંબો થઈ જાય મને એવું લાગે છે તો વાંધો નહીં કન્ટિન્યુ ભાઈ ભમનેહર આવ્યો તો છોકરીઓને મૂકવા મારા પપ્પાને મામાને અહીંયા અને જો અહીં એટલું હે ને બકાલું આખું બાસકું ભરી લીધું છે હજી આગળ ડુંગરી જાય છે અને રીંગણા તમે ભર્યા હવે બસ જો બકાલું ના હવે ભાઈ આમ સિટી વાળા બધા બકાલું લેવા ક્યાં ને ક્યાં રેકડી જતો અમારે જોજે હગાવાલાની એક આટો દઈ આવો ને એટલે અઠવાડિયાનો સ્ટોક થઈ આમ જોતા ખરી જરાક ઓય આમ હાય કીધે હાય બકાલો જઈ લે હવે મને હરમ લાગે વિડીયો ગરમ કામ લાગે આખી થેલી ભરી લીધી મસ્ત મજા આવી જાય હવે પાછો આટો દેવા આવતો રહે 2-3 દી પછી થઈ ગઈ હે ભાઈ હાંજ અને આજનું નેદવાનું કામ કમ્પ્લીટ પૂરું થઈ ગયું છે ને આપણો આ સાથેનો આજનો વ્લોગ વિડીયો અહીં પૂર્ણ કરી નાખી હવે આ બધાને પાછા હું સવારમાં આપણે જ્યાંથી લેવા હતા એના ઘરે પાછા મૂકતા આવીએ રેડી કેવું અઘરું હે નાદવાનું કેવું અઘરું હે ધાણા થોડુંક વધારે ધાણા વધારે હે નહીં હલો ભાઈ આ સાથે આપણો આજનો વ્લોગ વિડીયો પૂર્ણ કરી નાખી મળું તમને આવા એક નવા વ્લોગમાં કાલે હવે ડેઈલી આવજો ટાટા બાય